કોણ બનશે સરપંચમાં આગળ જોઈએ। બોટાદ જિલ્લામાં 106 ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયત લાઠીદળમાં પણ ચૂંટણીનો ધમધમાટ વચ્ચે સ્થાનિકોએ પણ છેલ્લા 2.5 વર્ષથી ચાલતા વહીવટદારના શાસનમાં થયેલા વિકાસના કામોને લઈને પોતાનું બળાપું કાઢ્યું છે। તો આવો જાણીએ સ્થાનિકો પાસેથી કે કેવા ઉમેદવારની પસંદગી કરશે અને કેવું રહ્યું વહીવટદારનું શાસન। लगभग 16 જેવા વોર્ડ છે અને 22 થી 23 હજારની વસ્તી છે। બસ ઉમેદવારોમાં તો ગામનો વિકાસ કરી શકે, ગામ ભવિષ્યમાં દિવસે ને દિવસે સારી સુવિધા લાવી શકે, રાજ્યમાંથી ગ્રાન્ટો લાવી શકે, સાંસદમાંથી ગ્રાન્ટો લાવી શકે, ધારાસભ્ય પાસેથી ગ્રાન્ટ લાવી શકે અને ગામનો વિકાસ હરણફાળે થાય એવા ઉમેદવારની પસંદગી અમે કરીએ છીએ। વિકાસ રૂંધાવામાં તો સાહેબ એવું છે કે જે રેગ્યુલર જે રાબેતા મુજબનું કામ હોય તો એ રેગ્યુલર ચાલુ છે અને જે સરપંચ અને બોડી જે ગામને જે તકલીફ હોય અથવા ગામને જે પીડા હોય એ વહીવટદારને ન હોય, તો વહીવટદારનું જો રાબેતા મુજબનું કામ છે એ લોકો એ રીતે કર્યું છે અને નવી બોડી આવે તો એ જે કંઈ એક્સ્ટ્રા કંઈ વિકાસ કરવો હોય કે રોડ રસ્તા કે જે કંઈ નવું ડેવલપમેન્ટ કરવું હોય કે નવી કોઈ ગ્રાઉન્ડ બનાવવા હોય કે કોઈ સ્કૂલ માટેના કંઈ એજ્યુકેશન માટે કંઈ કરવું હોય તો એવી અપેક્ષા આપણે નવી બોડી પાસે રાખીએ છીએ। હવે વહીવટદારનું જ્યારનું વહીવટદાર આવ્યા છે તારનું નાના માણસોને વહીવટદાર પાસે જાય તો જવાબ નહીં મળ્યા। એનું તમે ગામમાં તમને ફરવું હોય તો નાના માણસો પાસે જાય તો તમને આખી ખબર પડે। સીધા જ તમે આગેવાન પાસે જઈશો એટલે એને તો શું છે લાડુ હોય એટલે એ તો તમારા વખાણ જ કરશે। વહીવટદારમાં અમારે જે સરપંચ હતો એ પ્રમાણે કામનો અને બોડી આવે તો એકાબીજીના અમારા ગામમાં બોડી એટલે સભ્ય હોય, માનો કે આ સોસાયટીનો તો એક સભ્ય જમી એને કહી કે ભાઈ ઓલું કામ તો એ પાછો ના જઈને એ કે એટલે એનું કામ થાય, નાના માણસોનું થાય, બોડી વગરનું કઈ કામ થાય નહીં। વહીવટદાર તો મનમાં નહીં કરે, પૈસા તે મતલબ છે। વીજળીમાં છેલ્લા 6 મહિના પહેલા વીજળી રહેતી રેગ્યુલર, આમ એમ કહેવું હોય તો કહેવાય ઝટકો આવે તો થઈ જતું, અને છેલ્લા 6 મહિનામાં વરસાદ થોડોક પડે ને તા મારા બેટી જાય અને રહેવાય જ નહીં। અને રાતના તો ગમે રાતે માનો 3 વાગ્યા હોય તો કોઈ લાઈટ ક્યારે આવે એ નક્કી નહીં। બહુ ઉકળાટ બહુ પડે સાહેબ। આ ગામડાની અંદર તેમ જોવો અત્યારે ઉકળાટ પહેલા ગરમી સહન થઈ હતી, હવે ગામડામાં નહીં જ થઈ। એસટી બેટ રાજકોટ અમારે જવા માટે એક પણ બસ નથી આવી। આવડું મોટું ગામ છે તો રાજકોટ જવું હોય તો બસ જ નથી, લાઠીદળથી બસ જ નથી મળતી। એની પાસે અમારે સારા કામ કરવાની અપેક્ષા છે, શેક પણ ભ્રષ્ટાચાર કરશે હવે ચલાવવાનું નથી, એ પાકું છે, જીને આવવું એને આવે। ઉમેદવાર સર્વાંગી વિકાસ કરે એવા ઉમેદવારની જરૂરિયાત છે, પણ અત્યારે ગામ પંચાયતનો માહોલ એવો છે કોઈ સારો માણસ ઊભો રહેવા તૈયાર નથી, કારણ કે ગામના નાના પ્રશ્નો એવા આવતા હોય છે કે જેના સોલ્યુશન સરપંચના હાથમાં હોતા નથી, તેમ છતાં એને હળીહંચા કરવામાં આવતા હોવાથી એવા કોઈ ઉમેદવાર છે જે જેન્યુન એ અત્યારે રસ વગરના થઈ ગયા છે। વહીવટદારના શાસનમાં વહીવટદારનું શાસન હોય એમાં કોઈ એવા સર્વાંગી વિકાસ થયા જ નથી, કોઈ એવા કામો થયા નથી, પોતાને આયોજનમાં લેવાના હોય, પોતાને વહીવટીમાં લેવાના હોય, મંજૂરીમાં લેવાના હોય તો ગામ પંચાયતના જે મૂળભૂત કામ થવા પડે એ કોઈ કામ 2.5 વર્ષમાં થયા જ નથી। સૌથી પહેલાં અપેક્ષા જે કચરો થાય છે ગામમાં, કચરાની ડ્રાઈવ થવી પડે, ફંડામેન્ટલી કચરો યોગ્ય રીતે નિકાલ થવો જોઈએ, કલેક્શન થવું જોઈએ, મેઇન જરૂરિયાત એ છે। બાકી તો જૂના સરપંચો જે અત્યાર સુધી કામો કરતા હતા એણે સર્વાંગી વિકાસના કામમાં રોડ રસ્તા અને પાણીનું ગટરનું કામ તો કરેલું જ છે। ચૂંટણી અમારા ગામમાં આવી રહેશે, અમારે બહુ શાંતિપૂર્વક ચૂંટણી થાય છે, બે પક્ષથી અમારે સહમતિથી અમારે કામ ચાલુ છે અને બે ઉમેદવારો બે હરખા મૂકશે। અમારે 16 વોર્ડ છે, બેનું અમારે સમજથી બે પક્ષમાંથી અમારે શાંતિથી ચૂંટણી થાય છે। અમારે બે પક્ષમાં સમાધાન છે, બીજા કોઈ અન્ય પક્ષમાંથી ફોર્મ ભરાય તો સામાન્ય રીતે કોઈ રસાકસીવાળી નહીં થાય, શાંતિથી ચૂંટણી અમારે થાય છે। ગામમાં અમારે અત્યારે કોઈ બધું જે હાલે છે, કોઈ નવા વિકાસ થાય, રોડના છે, બાગ બગીચા છે એવા કોઈ, અને લાઇબ્રેરીની જરૂર હોય લાઇબ્રેરી થાય, એવું બધું થાય, નવી બોડી આવે અને કંઈક સારું કામ કરે એવી આશા રાખવી છે।